ભારતના માજી સુરક્ષા મંત્રી રક્ષા પ્રધાન એવા મનોહરજી પર્રિકર એ હવે આપણી વચ્ચે રહ્યા નથી। હું મારી પાર્ટી વતી ગુજરાત યુનિટ વતી અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ વતી સ્વર્ગસ્થ મનોહરજીને શ્રદ્ધાંજલિ અર્પું છું। પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકો ચાલી રહી છે। આજે બીજો દિવસ છે ત્યારે સૌપ્રથમ 2 મિનિટનું મૌન સ્વર્ગસ્થ પર્રિકરજીના આત્માને ચીર શાંતિ મળે એમના માટે ચૂંટણી સમિતિની અમારી કમિટી અને જિલ્લા સમિતિએ મૌન પાળીને સદગત આત્માને પરમ કૃપાળુ પરમાત્મા પરમ ગતિ પ્રાપ્ત કરાવે એવી પ્રાર્થના કરેલ। પર્રિકરજી એક એવા વ્યક્તિત્વ, પ્રામાણિક વ્યક્તિત્વ, આઈઆઈટી કરી અને કોઈ મુખ્યપ્રધાન થયા હોય તો એવા પહેલા એ પર્રિકરજી હતા। એ અમારું પણ ગૌરવ છે। રક્ષામંત્રી તરીકે સર્જિકલ સ્ટ્રાઇક જ્યારે એમની જવાબદારી હતી ત્યારે સહીને કરી કમિટમેન્ટ સાથે કામ કરનાર, ન માત્ર ગોવા પૂરતા પણ સમગ્ર ભારતના રાજનીતિમાં એક પ્રેરણા આપી શકે એવું ઉમદા વ્યક્તિત્વ એ ભારતે અને ખાસ કરીને ગોવાએ ગુમાવ્યું છે। સાદગી, નિખાલસતા અને સરળતા નો પર્યાય એટલે મનોહર પર્રિકરજી। તે કહેતા કે મારે રાજકારણમાં આવવાનો કોઈ ઈરાદો ન હતો, મને કોઈ દોરી ગયું અને હું નદીમાં તરી ગયો। એવું વ્યક્તિત્વ હવે આપણી વચ્ચે નથી રહ્યું। ત્યારે એમણે કરેલા કામો, એમણે કંડારેલી કેડી એ સૌની વચ્ચે છે। ત્યારે મને એવું લાગે છે કે બધી જ પાર્ટીઓએ, બધા જાહેર જીવનમાં કામ કરતા લોકોએ મનોહર પર્રિકરજીએ એ ગોવામાં ને દેશમાં જે પ્રકારે સેવા આપી છે એ કેડી આપણે ચાલી શકીએ। પરમ કૃપાળુ પરમાત્મા એમને આત્માને પરમ ગતિ આપે, ચીર શાંતિ આપે। એમના પરિવાર ઉપર જે આપત્તિ આવી પડી છે એમને સહન કરવાની શક્તિ પણ આપે। ભારતીય જનતા પાર્ટી ગુજરાત યુનિટ એ સમગ્ર પરિવારની સાથે છે, સમગ્ર દેશ એમની સાથે છે। એક શોક પ્રસ્તાવ પણ અમે આ ચૂંટણી સમિતિમાં પારિત કર્યો છે। આપ સૌને એની હમણાં કોપી મળી જશે। ફરી એકવાર ગુજરાત વતી પર્રિકરજીના આત્માને હું નતમસ્તકે વંદન કરીને શ્રદ્ધાંજલિ અર્પું છું। એક ફરિયાદ કરવામાં આવી છે આજે જે ચૂંટણી સમિતિની જે બેઠકો થઈ રહી છે તેના સંદર્ભમાં મને એવું લાગે છે કે મુખ્યમંત્રીના જે અધિકારો છે, ચૂંટણીની એટલે કે પ્રચાર પ્રસારની ગતિવિધિઓ એ કોઈ જગ્યાએથી ન થાય, પણ ઘર છે, નિવાસસ્થાન છે, મુખ્યમંત્રીની સલામતીની બાબતો એ બધું જ જોવાનું હોય છે। ત્યારે જે વ્યવસ્થાઓ વર્ષોથી પરંપરાગત રીતે થઈ છે એ પ્રમાણે ત્યાં અમે બધા બેસીને ચિંતન કરીએ છીએ। અહીંથી કોઈ પ્રચાર પ્રસારની વાતો કે પ્રચાર પ્રસારના ભાષણોની સભાઓ એ ક્યારેય મુખ્યમંત્રીના નિવાસસ્થાનેથી ન થાય। એટલે મને એવું લાગે છે કે જે ફરિયાદો કરે છે અને કરાવી રહ્યા છે એ ખુદ જાણે છે કે રાજ્યની ચૂંટણીઓ, દેશની ચૂંટણીઓ એ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં હારી રહ્યા છીએ। એટલે માત્ર તણખલું પકડવાના પ્રયાસો બચવા માટેના આ બધાનો એક હોઈ શકે। થેન્ક યુ।